નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આંકડાશાસ્ત્ર એમાં આપણે પ્રકરણ 5 ચાલે છે, સ્વાધ્યાય 5. તો આ પાંચમામાં આપણે 5.1 અને 2 કર્યું હતું. તો હવે આપણે આગળ વધીએ છીએ. તો એ 5.1 અને 2 માં અહીંયા આપણે આગળનું જોઈએ છે. તો હવે 5 માં સ્વાધ્યાય 5 ની વાત કરવાની છે, પણ એ પહેલા જે સારાંશ આપ્યો છે થોડુંક સમજી લઈએ. એમસીક્યુ હું આજે કરાવું છું અને પછી સી વિભાગમાં જેટલા દાખલા થાય એટલા ગણાવું છું. બાકીના તમારે હોમવર્કમાં ગણવાના છે. જે કંઈ તમને મુશ્કેલી પડે છતાંય કહેજો. તો પહેલા સારાંશમાં આપ્યું છે કે આવૃત્તિ વિતરણની સામાન્ય રીતે બે પ્રકારના હોય છે. આવૃત્તિ વિતરણ કેવા હોય છે? બે પ્રકારના. એક સમમિત આવૃત્તિ વિતરણ અને બીજું છે કે વિષમ આવૃત્તિ વિતરણ. તો સમમિત આવૃત્તિ વિતરણ એટલે જે આવૃત્તિ વિતરણ સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનું હોય, જેમાં મધ્યક મધ્યસ્થ બહુલક સરખા હોય. અને આપણે ચર્ચા કરી હતી કે મધ્યસ્થી બંને સરખા અંતરે આવેલા હોય છે. તો આ થઈ વાત આપણે આવૃત્તિ વિતરણની. તો સમમિત આવૃત્તિ વિતરણમાં મધ્યક મધ્યક બહુલકની કિંમતો સમાન હોય છે. તેની આવૃત્તિ વક્ર છે સામાન્ય રીતે ઘંટાકાર સ્વરૂપ હોય છે. પછી વિષમ આવૃત્તિ વિતરણ હોય તો આવૃત્તિ વક્રનો ડાબી બાજુનો અથવા જમણી બાજુનો છેડો છે એ લંબાયેલો હોય છે. એટલે કે વિષમ જો આવૃત્તિ વિતરણ હોય તો એનો ડાબી બાજુનો અથવા તો જમણી બાજુનો છેડો છે એ લંબાયેલો હોય છે. પછી છે કે જે આવૃત્તિ વિતરણ વક્રની ડાબી બાજુનો છેડો લંબાયેલો હોય એને શું કહેવાય છે? એને ઋણ વિષમ આવૃત્તિ વિતરણ કહેવાય છે. અને જે આવૃત્તિ વિતરણનો જમણી બાજુનો છેડો ખેંચાયેલો હોય છે, લંબાયેલો હોય છે, તો એને ધન આવૃત્તિ વક્ર કહેવામાં આવે છે. હવે વિષમતા માપવા માટે બે પ્રકારના માપ વપરાય છે. એક નિરપેક્ષ માપ અને બીજું સાપેક્ષ માપ. નિરપેક્ષ માપ એટલે વિષમતા અને સાપેક્ષ માપ એટલે વિષમતાંક. હવે વિષમતાની ગણતરી માટે બે રીતો આપણે ઉપયોગ કરીએ છીએ. જોયું તો 5.1 માં કાર્લ પિયર્સનની રીત અઘરી છે પણ છતાંય શ્રેષ્ઠ છે. બીજી છે બાઉલીની રીત, જે સહેલી છે પણ એટલી ચોક્કસ નથી. તો હવે વિષમતાના સાપેક્ષ માપને વિષમતાંક કહેવામાં આવે છે. વિષમતાનું જે સાપેક્ષ માપ છે એને વિષમતાંક કહીએ છીએ. વિષમતાંકનો વિસ્તાર જોઈએ તો -1 થી +1 વચ્ચે આવે છે. પછી એક સામાન્ય ચર્ચા હજી કરી લઈએ કે ભાઈ જો કઈ તમને સૂચના ન હોય એમ કે યોગ્ય રીતે વિષમતાંક શોધો, તો તમારે પહેલા જો બહુલક શોધી શકાતો હોય તો બહુલકનો ઉપયોગ કરીને જે સૂત્ર છે એનો જ ઉપયોગ કરવાનો છે. એટલે કે વિષમતાંક બરાબર જો બહુલક વ્યાખ્યાયિત હોય એટલે કે શોધી શકાય ત્યારે, તો એ વખતે જે બરાબર x -mo/s. અને જો બહુલક અવ્યાખ્યાયિત હોય, અવ્યાખ્યાયિત એટલે કે શોધી શકાય એમ ન હોય સીધી રીતે, એક થી વધુ બહુવિધ બહુલકી હોય, તો સૂત્ર છે જે બરાબર 3x બાર -m/s. આ સૂત્રનો ઉપયોગ થશે. હવે તમને મેં અગાઉ સૂચના આપી હતી, ચર્ચા કરી હતી કે ક્યારે બહુલક અવ્યાખ્યાયિત હોય તો નીચેના સંજોગોમાં MO એટલે કે બહુલક અવ્યાખ્યાયિત હોય છે. જો ચારે ચાર તમને ઉદાહરણ સાથે જ સમજાવું છું. તો પહેલું સૌથી મોટી
આવૃત્તિ, સૌથી મોટી આવૃત્તિ 2 કે વધુ વાર હોય. હવે સૌથી મોટી જે આવૃત્તિ છે એ 2 વાર હોય અથવા 2 થી વધુ વાર હોય તો જો તમને આવી રીતે વર્ગ આપ્યો હોય, અહીંયા આવૃત્તિ આપી હોય તો અહીંયા જો વર્ગ આપ્યો છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 આ રીતે વર્ગ આપેલા છે, આવૃત્તિ આપી છે. પણ તમને એવું કીધું છે, સૂચના નથી કે ભાઈ કાર્લ પિયર્સનની રીતે વિષમતાંક શોધો, એવું જ કીધું છે. તો તમારે પહેલા નક્કી કરવાનું છે કે ભાઈ આ સૂત્રનો ઉપયોગ કરો કા. તો હવે ઈ કેવી રીતે ખબર પડશે? તો જો સૌથી મોટી આવૃત્તિ છે એ 2 વાર છે તો આ વખતે બહુલક શોધી શકાય નહીં, અવ્યાખ્યાયિત છે એવું કહેવાય. તો એ વખતે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. આને આશરાપડ અથવા આશાદિત સૂત્ર પણ કહેવામાં આવે છે. કેવું સૂત્ર? આશરાપડતર અથવા આશાદિત સૂત્ર પણ કહેવામાં આવે છે. હવે બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે વર્ગ લંબાઈ કેવી હોય? અસમાન હોય. અસમાન એટલે સરખી ન હોય. તો અહીંયા તમે ઉપર જુઓ તો બધામાં 10 ની વર્ગ લંબાઈ છે, પણ આ જે આવૃત્તિ વિતરણ નીચે હું લખું છું એમાં તમે જુઓ તો વર્ગ લંબાઈ જુદી જુદી હશે. 0 થી 5, 5 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 50 અને 50 થી 100. આ જુદી જુદી વર્ગ લંબાઈ છે. આવૃત્તિ ગમે તે હોય પણ અહીંયા વર્ગ લંબાઈ કેવી છે? જુદી જુદી છે. એટલે કે અહીંયા બહુલક અવ્યાખ્યાયિત છે. તો અહીંયા બહુલક અવ્યાખ્યાયિત કહેવાય. ત્રીજું છે, ત્રીજી વસ્તુ ધ્યાનમાં રાખવાની બાબત છે એ તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય. કેવું હોય? અહીંયા લખું છું મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય. હવે મિશ્ર પ્રકારનું એટલે આવૃત્તિ વિતરણ છે મિશ્ર પ્રકારનું હોય. તો મિશ્ર પ્રકાર એટલે જેમાં સતત અને અસતત બે ભેગું હોય તો એ મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય. અહીંયા ચલ આપેલું છે, અહીંયા આવૃત્તિ આપી છે, અહીંયા લખ્યું છે 2, 5, 7, 10, પછી લખ્યું છે 10 થી 20, 20 થી 30 અને 30 થી 40. તો આ મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ કહેવાય. અહીંયા આવૃત્તિ ગમે તે હોય 5, 12, 20, 28, 22, 15, 6 ગમે તે હોય. ચોથું અને છેલ્લું કે આવૃત્તિ વિતરણ ખુલ્લા છેડા વાળું હોય. ખુલ્લો છેડો એટલે શું? તો ખુલ્લો છેડો એટલે આવૃત્તિ વિતરણ ખુલ્લા છેડા વાળું હોય. તો ખુલ્લો છેડો એટલે પહેલા અને છેલ્લા વર્ગમાં અથવા એક વર્ગમાં આવૃત્તિ જે વર્ગ છે એ ખુલ્લા છેડા વાળો હોય. તો અહીંયા વર્ગ, અહીંયા આવૃત્તિ. તો જો અહીંયા લખ્યું હોય 10 થી ઓછા, શું લખ્યું છે? હવે 10 થી ઓછા છે તો એ કેટલા હોઈ શકે? ગમે તે હોય. અહીંયા 10 થી 20, અહીંયા 20 થી 30, 30 થી 40 અને અહીં લખ્યું હોય 40 થી વધુ. તો હવે અહીંયા 7, 10, 18, 14, 9 આવી રીતે આપ્યું છે. તો આ આવૃત્તિ વિતરણ ખુલ્લો છેડો કહેવાય. 10 થી ઓછા એટલે કેટલા?
10 થી ઓછા ગમે એટલા હોઈ શકે, 40 થી વધુ કેટલા, તો કરોડો, લાખો, અબજો હોઈ શકે. અહીંયા 10 થી ઓછા માહિતી તમને એમ થાય 0 થી 10 ના, 0 થી 10 નહીં, માઈનસ લાખ, માઈનસ કરોડ, માઈનસ અબજ, જે કંઈ કહો એ બધું આવી શકે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે. આ 4 સંજોગો એવા છે કે ત્યારે બહુલક ન શોધી શકાય ત્યારે આપણે આ આશરા પડતર અથવા આશાદિત સૂત્રનો ઉપયોગ કરવાનો છે. છેલ્લો મુદ્દો હવે કે તમને એમ કીધું હોય કે બાઉલીની રીતે વિષમતાંક શોધો, બાઉલીની રીતે વિષમતાંક, તો બાઉલીની રીતે વિષમતાંક શોધવાનું હોય ત્યારે આપણે કંઈ વિચારવાનું જ નથી. આ બધા સંજોગોમાં બાઉલી આવશે તો સૂત્ર આવશે J બરાબર Q3 Q1 2m છેદમાં Q3 ઓછા Q1. આ સૂત્રથી બાઉલીનો વિષમતાંક શોધશું. અહીંયા તમારો જવાબ આવશે -1 થી -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ j લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. એવી જ રીતે અહીંયા પણ એ જવાબ આવશે -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ j લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. પણ અહીંયા -3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ j લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3. એટલે અહીંયા ધ્યાન રાખવાનું 3 વાળા સૂત્રમાં -3 થી +3 વચ્ચે j ની કિંમત આવશે. અહીંયા -1 થી -1 વચ્ચે જ કિંમત આવે. અને જો તમારે કિંમત વધારે આવી તો તમારે સમજી લેવાનું કે આપણી કંઈક ભૂલ છે, મિસ્ટેક થઈ છે. આ થોડુંક રિવિઝન એટલા માટે કરાવ્યું. તમે જો આમાં વિકલ્પમાં પણ તમને આવશે, વૈકલ્પિક પ્રશ્નોમાં પણ તમને એનો ઉપયોગ આવશે, દાખલા ગણીએ ત્યારે પણ આવશે, ટૂંકા દાખલામાં આવશે. એટલા માટે થોડુંક રિવિઝન કરાવ્યું છે. તો હવે આપણે MCQ જોઈએ. પેજ નંબર 207 ઉપર આપેલા છે. તો 207 ઉપર જો તમારી પાસે બુક છે તો પહેલો MCQ છે કે જો માહિતીમાં બહુલક અવ્યાખ્યાયિત હોય તો સામાન્ય સંજોગોમાં નીચેની તેની વિષમતાંકનો વિસ્તાર કેટલો હોય છે. જો તમને શું કીધું છે કે બહુલક અવ્યાખ્યાયિત હોય તો અવ્યાખ્યાયિત એટલે જો તમને મેં આ સૂત્ર લખાયું છે, આ જવાબમાં આનો જે જવાબ છે એ આવે -3 થી +3 જવાબ આવશે. કારણ કે તમને એમ કીધું છે કે બહુલક અવ્યાખ્યાયિત હોય એટલે કે બહુલક વ્યાખ્યાયિત છે નહીં. તો આ સંજોગોમાં તમારો જવાબ આવશે -3 થી +3. એટલે કે વિકલ્પમાં તમે જુઓ તો C વિકલ્પ આપણને આપેલો છે એટલે એ C જવાબ આવશે. પછીનો છે C, પછી આગળ વધીએ તો પછી જવાબ છે આપણો બીજો વિકલ્પ પૂછો છે આપણને. એમાં એવું પૂછ્યું છે કે એક આવૃત્તિ વિતરણ ઋણ વિષમતા ધરાવે છે. શું ધરાવે છે? ઋણ વિષમતા. તો આવૃત્તિ વિતરણના મધ્યકનું મૂલ્ય કેટલું હોય? હવે જો આવૃત્તિ વિતરણ વિષમતા ઋણ છે તો મધ્યકનું મૂલ્ય કેવું હોય? તો ઋણ છે એટલે બહુલક કરતા ઓછું હોય. બરોબર, બહુલક કરતા ઓછું. અહીંયા જવાબ આવશે આપણો B. કારણ કે જો તમે શીખ્યા હોય ત્યારે આપણે મેં તમને સમજાવ્યું શરૂઆતમાં કે મધ્યક સૌથી નાનો હોય ઋણ વિષમતા હોય ત્યારે, અને જો ઋણ વિષમતા ન હોય એટલે ધન વિષમતા હોય ત્યારે મધ્યક છે સૌથી મોટી કિંમત ધરાવે છે. એટલે એની મોટી કિંમત હોય. પછીનું છે કે બે વિતરણના માપ નીચે મુજબ છે. એટલે જવાબ D આવશે. આમાં ધ્યાન રાખજો. બીજામાં બે વિતરણના માપ નીચે મુજબ છે તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? વિતરણ 1 મધ્યક 44, મધ્યસ્થ 48 અને પ્રમાણિત વિચલન 20 છે. તો જો 44 અને 48 છે, પછી બીજામાં 44 અને 50 છે અને પ્રમાણિત વિચલન 24 છે, તો બેયના આપણે વિષમતા શોધવું પડે. વિષમતા શોધીએ તો જ ખબર પડશે. તો આપણને જો શું આપ્યું છે? પહેલામાં મધ્યક અને મધ્યસ્થ. તો
અને બીજામાં ઈ જ છે તો આપણું સૂત્ર j બરાબર 3x બાર માઈનસ m અપોન s. આ સૂત્રમાં કિંમત મૂકો તો પહેલા માટે શું આવશે તો જો 44 માઈનસ 48 છેદમાં 20 એટલે 4 માઈનસ આવશે છેદમાં એટલે કે જવાબ આવશે માઈનસ 1 ના છેદમાં 5 એટલે કે માઈનસ 0.2. પછી બીજામાં તમે જુઓ તો સીધું સૂત્ર નથી મૂકતો કિંમત જ મૂકું સોરી અહીંયા માઈનસ 4 તેરી 12 આવશે એટલે 12 ના છેદમાં 20 એટલે માઈનસ 12 છેદમાં 20 આવશે તો માઈનસ 12 ના છેદમાં 20 એટલે માઈનસ 3 આવશે જવાબ. બરાબર. હવે એવી જ રીતે બીજામાં તમે જુઓ તો મધ્યક કેટલો છે 44 અને બહુલક મધ્યસ્થ 50 છે છેદમાં s 24 છે તો 3 કૌંસમાં માઈનસ 6 છેદમાં 24 એટલે 3 છંગ 18 માઈનસ છેદમાં 24 એટલે 6 તરી 18 24 એટલે માઈનસ 0.75. હવે જો તમને શું કીધું છે તો વિતરણ 1 અને 2 બંને સરખા પ્રમાણમાં વિષમતા ધરાવે છે ના આવે. બીજું વિતરણ 1 એ વિતરણ 2 કરતા વધારે વિષમતા ધરાવે છે તો એ પણ ખોટું છે. એમાં વિષમતા વધારે નથી, વિષમતા આમાં વધારે છે. પછી વિતરણ 1 અને 1 એ 2 કરતા ઓછી વિષમતા ધરાવે છે તો આ વાક્ય સાચું છે કે 1 માં વિષમતા ઓછી છે 30 છે અહીંયા 75 છે. અને ચોથું છે આપેલી માહિતી પરથી વિષમતા વિશે કંઈ કહી શકાય નહીં એ પણ ખોટું છે એટલે જવાબ આવશે આપણો સી આવશે. તમે આ ગણતરી કરો તો જ તમને ખ્યાલ આવશે એટલે અહીંયા આપણો જવાબ આવે છે સી. પછીનું છે ચોથું તો જો નીચે મુજબ 3 આવૃત્તિ વિતરણ માટે મધ્યવર્તી સ્થિતિના 2 માર્ગ આપવામાં આવે છે. ત્રણેય આવૃત્તિ વિતરણ એક બહુલકીય છે. જો તમને કહી દીધું ત્રણેય એક બહુલકીય છે તો હવે કેવા પ્રકારની ત્રણેય આવૃત્તિ વિતરણો કેવા પ્રકારની વિષમતા ધરાવે છે તો અહીંયા તમારે લખવું જ પડે તો જ તમને સમજાશે તો જ ખ્યાલ આવશે. તો જો પહેલા આવૃત્તિ વિતરણમાં શું કીધું છે બહુલક 100 અને મધ્યક 116 આ MO 100 અને મધ્યક 116. બીજામાં છે મધ્યસ્થ 142.8 અને મધ્યક 142.8. હવે ત્રીજામાં એવું કીધું છે આવૃત્તિ વિતરણ શ્રી મધ્યસ્થ 208 અને મધ્યક 192. હવે જો તમને સવાલ ઈ પૂછો છે તો પહેલા એક જો આ ધ્યાન રાખો પહેલું છે ઈ ધન વિષમ છે. કેવું છે આ ધન કારણ કે મધ્યક મોટો છે અહીંયા બે હરખા છે એટલે કેવું આવૃત્તિ વિતરણ છે સમમિત. કેવું છે સમમિત. અને અહીંયા છે એ ઋણ છે કારણ કે બહુલક છે સોરી મધ્યસ્થ છે એ મોટો છે. તો હવે આ માંથી જોઈ લો તમે એટલે તરત જ ખ્યાલ આવી જશે. તો હવે પહેલું છે ઈ કયું છે ધન. તો પહેલું ધન આવે ઈ જોવાનું. જો પહેલા તી સી માં ડી માં છે ધન વિષમ અને બી માં સમમિતતા તો જો બી સમમિતતા એટલે સી જવાબ છે આપણો. શું કીધું ધન સમમિત અને ઋણ એવું હોય તો ધન સમમિત અને ઋણ જે જવાબ હોય એ આપણો જવાબ છે. તો જો સી વિભાગમાં છે પહેલામાં ધન કીધું છે બીજામાં ઋણ કીધું છે અને ત્રીજામાં બરોબર એટલે ચોથામાં આપણો જવાબ આવશે સી. પછી પાંચમું એક આવૃત્તિ વિતરણનો બહુલક એ મધ્યક કરતા 2 વધારે છે. જો બહુલક વધારે છે તો બહુલક વધારે હોય એટલે ઋણ વિષમતા આવે પહેલું એ આવશે. પછી છઠ્ઠું Q3 Q1 60 છે M 30 છે. જો શું કીધું આ
60 છે અને આ m કેટલા છે 30 છે. તો હવે કેવું આવૃત્તિ વિતરણ હોય તો આ 60 માઈનસ 60 જે નીચે આવે એના આરે કોઈ લેવા દેવા નથી એટલે 0 આવે એટલે 0 આવશે એટલે સમમિત આવૃત્તિ વિતરણ છે એવું કહેવાય. કેવું આવશે? સમમિત આવૃત્તિ વિતરણ છે એવું કહેવાય. હવે તો જો એમાં તમને લખ્યું જશે સમમિતતાનો અભાવ છે એનો આવે, સમમિતતા ધરાવે છે D, છઠ્ઠામાં D જવાબ આવશે બરોબર. પછી સાતમું છે એક સાધારણ અસમમિત આવૃત્તિ વિતરણનો મધ્યક માઈનસ મધ્યસ્થ એ મધ્યક બહુલકથી કેટલા ગણો થાય? જો શું કીધું? સમમિત અસમમિત આવૃત્તિ વિતરણમાં મધ્યક માઈનસ મધ્યક એ મધ્યક માઈનસ બહુલકથી કેટલો થાય? તો તમને અસમમિત કીધું છે બરોબર. આવૃત્તિ વિતરણમાં મધ્યક તો અસમમિત હોય એટલે એ કેટલો હોય? તો એના માટે આપણે એવું વિચારવું પડે કે અહીંયા તમને 1/3 ગણો હોય, કારણ કે આપણું સૂત્ર શું છે? મધ્યક અને બહુલકનું જે સૂત્ર છે ને મધ્યસ્થ વાળું, એ સૂત્ર વિચારો તો એમાં 3 આવે છે એટલે આ બાજુ લઈ જાઓ તો એ ઓલાથી 3 ગણું ઓછું હોય, ઓલામાં 3 આવે છે ને. પછી એટલે જવાબ આવશે C. ઋણ વિષમ આવૃત્તિ વિતરણ માટે કયું વિધાન સાચું છે? જો હવે સોરી કયું ખોટું છે? તો ઋણ માટે ખોટું પૂછ્યું છે. તો મધ્યકની કિંમત મધ્યસ્થ અને બહુલક કરતા ઓછી હોય છે. જો આ ખોટું છે પહેલું જ. તમે જો મધ્યકની કિંમત છે એ બહુલક અને મધ્યસ્થ કરતા ઓછી હોતી નથી કે ઓછી હોય છે. તો જુઓ તમે તો ઋણ વિષમ આવૃત્તિ વિતરણમાં મધ્યક નાનો હોય, મધ્યકની કિંમત મધ્યસ્થ અને બહુલક કરતા ઓછી હોય છે. પછી ત્રીજો ચતુર્થક મધ્યસ્થ અને અંતર કયું વિધાન ખોટું છે? તો આ સાચું છે. પછી ત્રીજો ચતુર્થક અને મધ્યસ્થ વચ્ચે અંતરનું મૂલ્ય મધ્યસ્થ પ્રથમ ચતુર્થક વચ્ચેના અંતરના મૂલ્ય કરતા ઓછું હોય છે. પછી C માં જો આવૃત્તિ વિતરણમાં આવૃત્તિ વક્રનો છેડો ડાબી બાજુ, જો હવે ઋણ વિષમ છે એટલે ડાબી બાજુ એટલે એ સાચું છે. પછી ચોથું D કે ત્રીજો ચતુર્થક અને મધ્યસ્થ વચ્ચેનું અંતર છે Q3 - M એ મધ્યસ્થ અને પ્રથમ ચતુર્થક વચ્ચેના મૂલ્ય કરતા વધારે હોય છે. હવે ઋણ હોય ત્યારે વધારે હોય નહીં. આપણે અગાઉ જોયું હતું કે આપણે સૂત્ર આવું છે, જો આવું મેં તમને કીધું હતું કે Q3 - M એ કેવા હોય છે? ઋણ વિષમતા હોય ત્યારે નાના હોય છે M - Q1 કરતા, અને ધન વિષમતા હોય તો આ નિશાની બદલાઈ જાય છે. એટલે અહીંયા જવાબ આવશે D. D આપણો જવાબ છે. પછી 9 છે સમમિત આવૃત્તિ વિતરણ માટે કયું વિધાન સાચું છે? જો સાચું પૂછ્યું છે તો સાચું કયું હોય? તો અહીંયા Q2 - Q3 નો હવે પછી આપણો જવાબ છે તમે જો અહીંયા Q3 બરાબર શું થાય? તો 2M - Q1 એટલે 2M માંથી Q1 બાદ કરો તો એ તમારો જવાબ આવશે. એટલે એ આપણો જવાબ છે. જો અહીંયા શું કીધું છે? Q3 બરાબર 2M - Q1, કારણ કે આપણો જવાબ એમ છે સમમિત આવૃત્તિ વિતરણ હોય તો આને આમ લઈ જાઓ એટલે માઈનસ છે પ્લસ થઈ જાય એટલે Q3 + Q1 બરાબર શું થઈ જાય? 2M થઈ જાય ને. એટલે એ આપણો જવાબ છે સમમિત આવૃત્તિ વિતરણમાં એ. પછી 10મું M - x બાર બરાબર 1/2 s જો જેની કિંમત કેટલી થાય? જો હવે અહીંયા થોડુંક આપણે ભૂસી જ નાખીએ એટલે તમને ખ્યાલ આવશે, સમજણ પડે. નહીંતર એવું થાય કે તમને ખ્યાલ નહીં આવે એટલે હું થોડુંક આમાંથી ભૂસી નાખું છું એટલે તમને સમજણ પડે. મારે અહીંયા અમુક વસ્તુ ગણાવવી પડશે, સમજાવવું પડશે એટલે હું થોડુંક અહીંયા આ જગ્યા કરું છું. જગ્યા થઈ જાય એટલે પછી તમને કોઈ વાંધો આવશે નહીં. તો હવે અહીંયા ફટાફટ આપણે જગ્યા કરી દીધી, જગ્યા થઈ ગઈ. જો હવે તમને જે સવાલ પૂછ્યો છે MCQ 10મું
m માઈનસ x બાર. જો શું કીધું છે? 10 નંબરમાં છે m માઈનસ x બાર બરાબર બરાબર એવું કીધું છે કે માઈનસ 1/3 s. માઈનસ 1/3 s. તો ખરેખર આપણને શું પૂછ્યું છે સવાલ? તો કયું વિધાન સોરી ની કિંમત કેટલી થાય? તો j ની કિંમત શોધો. તો હવે આપણને ખબર પડવી જોઈએ કે આપણું સૂત્ર શું આવે. આને આમ લઈ જાઓ એટલે શું થઈ જાય? આમ આપણે ખરેખર આને આમ લઈ જઈએ તો શું થાય? આ m માઈનસ થઈ જશે અને આ પ્લસ થઈ જશે. અને ઓલું તો જો આપણે આવી રીતે કરીએ તો અહીંયા શું થઈ જાય? આપણે સૂત્ર આવું છે x બાર માઈનસ m અને આને આમ લઈ દો s બરાબર. તો શું થઈ જાય? અહીંયા પ્લસ થઈ જાય ને. આ m માંથી x બાર બાદ કર્યું તો આટલું આવ્યું. તો x બાર માંથી m બાદ કરો એટલે પ્લસ થઈ જાય. અને બીજું કે તમારું સૂત્રમાં આ આવશે 3 માટે j બરાબર 3x બાર માઈનસ m upon s. જો આની કિંમત તમે જુઓ તો કેટલી છે? 1/3 છે આખાની અને એને ગુણ્યા 3 એટલે 3/3 કિંમત આવશે એટલે કે 1.5 હશે. જો તમે અંદર ક્યાંય હોય તો જો છે 3/3 જ છે બરાબર. 1.5 છે પણ એ માઈનસ છે તો એ માઈનસ જવાબ આવતો નથી. 10માં તમે જો બી જવાબ છે આપણો. એટલે આ રીતે થોડું ગણતરી કરવું પડશે, ધ્યાન રાખવાનું છે. એટલા માટે જ આ તમને એમસીક્યુ કરાવું છું. 11મું છે ઋણ વિષમ આવૃત્તિ વિતરણમાં અને 2 ધન વિષમ આવૃત્તિ વિતરણમાં મધ્યવર્તી સ્થિતિના કયા માપની કિંમત સૌથી વધુ હોય છે? તો ઋણમાં કોની હોય? બહુલકની. અને ધનમાં કોની હોય? તો પહેલા બહુલક લખવું હોય અને પછી મધ્યક. તો એવો સી વિભાગ છે એટલે 11માં જવાબ આવશે સી. ઋણ વિષમતામાં બહુલક મોટો હોય અને ધન વિષમતામાં મધ્યક સોરી. 12મું છે વિતરણ x નો વિષમતાંક -0.99 અને y નો વિષમતાંક 0.90 હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? x વધુ વિષમ છે. હા, x વધુ વિષમ છે અને y છે એ વધુ વિષમ છે. એ નો આવે, x જ આવશે. કારણ કે આપણને વિષમતામાં આપણે એવું નથી જોવાનું કે માઈનસ છે કે પ્લસ છે. વધુ વિષમ કોને કહેવાય? જેનો જવાબ વધુ આવે એ. તો 99 વધારે કહેવાય કે 90? તો 99 વધારે કહેવાય, 0.99. એટલે એ જવાબ આવશે. આપણે કીધું એમ કે એ જે આપ્યું છે પહેલો જવાબ એ જ આવશે. પછી આગળ વધીએ તો હવે 13મો સવાલ છે, સવાલ નંબર 13. તો 13માં નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? જો કયું વિધાન ખોટું છે તો હવે એ તમને ખબર પડવી જોઈએ કે q3 q1 હોય તો ઋણ વિષમતા. જો શું કીધું? q3 q1 ગ્રેટર ધેન 2m હોય તો વિષમતા ધન. શું કીધું? q3 q1 મોટા છે 2m કરતા. તો આ સાચું છે કે તમને ખોટું વિધાન પૂછ્યું છે. શું પૂછ્યું છે? કે કયું વિધાન ખોટું છે? તો આપણે ખોટું છે એ લખવાનું છે. તો આ સાચું જ છે. ધન વિષમતા જ કહેવાય કારણ કે આ બેની કિંમત વધારે છે. પછી સ્થાનિય સરેરાશનો ઉપરથી બાઉલીનો વિષમતાંક શોધવામાં આવે છે. એ પણ સાચું છે. સ્થાનિય સરેરાશ એટલે મેં કીધું q3 q1 ને. પછી કાલ્પનિક રીતમાં ચલની એકમની અસર દૂર કરવા માટે નિરપેક્ષ માપને પ્રમાણિત વિચલન વડે ભાગવામાં આવે છે. એટલે બાઉલીની પદ્ધતિમાં ચતુર્થકના તફાવતને. એ પણ સાચું છે. હવે ચોથું તમે જો તો વિષમ આવૃત્તિ વિતરણમાં બહુલકની બંને બાજુ સરખાંતરે આવેલા અવલોકનની સમાન રીતે વિતરિત થયેલી હોય છે. તો વિષમમાં હોય નહીં. એટલે આપણો જવાબ છે 13માં કયો છે? ડી જવાબ છે. કયું વિધાન ખોટું છે એવું કીધું છે. 14મું છેલ્લું નીચેના પૈકી કયું વિધાન સાચું છે? જો હવે સાચું પૂછ્યું છે તો પહેલામાં તમે જો જે સમષ્ટિના અવલોકનો
બહુલકની કિંમતથી બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલા હોય એને વિષમ આવૃત્તિ વિતરણ કહેવાય. તો આ ખોટું છે. પછી મધ્યસ્થી અંતિમ ચતુર્થકોના અંતરના તફાવતના મૂલ્યને સંમિત આવૃત્તિ વિતરણમાં સમાન હોય છે. આ પણ ખોટું છે. તો તમને સવાલ એવો છે કે કયું સાચું છે કે ખોટું છે? કયું વિધાન સાચું છે? જો મધ્યસ્થી અંતિમ ચતુર્થકો એટલે Q1 ના તફાવતના મૂલ્યો સંમિત આવૃત્તિ વિતરણમાં સમાન હોય છે. તો આ સાચું છે. 14 માં જો બીજો જવાબ આવી ગયો આગળનું પછી કઈ વિચારવાનું છે નહીં. તો હવે પછીનું કઈ આપણે નથી વિચારતા. હવે ઉદાહરણ બધા ટૂંકા છે તમારે ગણવાના છે. બી વિભાગ તમારે જોઈ લેવાનો, તમારે લખવાનું. હવે સી વિભાગમાંથી જે દાખલાઓ છે એ દાખલા હું તમને કરાવું છું. એટલે સી વિભાગમાંથી આપણે જેટલા થાય એટલા 2-3 દાખલા અત્યારે ગણીએ છીએ. બાકીના છે એ તમારે ગણવાના અને નહીં આવડે તો પાછું હું ગણાવીશ. ઘરે રહો. હવે વિભાગ સી માં આપણે જોઈએ તો પહેલાથી 4 સુધી બે સવાલો છે એટલે તમારે ગણવાના છે. 5મો પ્રશ્ન છે. જો હું જેટલા થાય એટલા કરાવું છું, બાકીના તમારે ગણવાના. નહીં થાય તો હું ગણાવીશ. તો 5મામાં શું કીધું છે? એક આવૃત્તિ વિતરણની વિષમતા એટલે કે SK છે એ આપ્યું છે આપણને -2.8. જો તેનો બહુલક એટલે કે MO 48.8 છે તો તમને એવું કીધું છે કે મધ્યક શોધવાનું છે x બાર. તો હવે અહીંયા તમને પહેલા તો ખબર પડી ગઈ કયું સૂત્ર આવશે. તો બહુલક છે અને વિષમતા છે એટલે SK નું સૂત્ર આવશે SK બરાબર x બાર માઈનસ MO. હવે અહીંયા બીજું કઈ આવે નહીં તો SK આપ્યું છે આપણને -2.8. x બાર શોધવાનું છે -m આપ્યું છે 48.8. અને આ બાજુ લઈ જાઓ તો 48.8 -2.8 થશે એટલે x બાર. તો x બાર બરાબર 8 માંથી 8 જાય તો 0 પોઈન્ટનું પોઈન્ટ 48 8 માંથી 2 જાય તો 6 4 એમ એટલે મધ્યક આવશે 46. આ થઈ વાત દાખલા નંબર 5. એકદમ સહેલું છે પણ તમને સમજાવવું જોઈએ. એ સમજાશે ક્યારે? એ તમને સૂત્રને આવડે તો. પહેલા આવી રીતે લખી જ નાખવાનું જે છે. આ 2 માર્કનો દાખલો 4 સ્ટેપમાં પૂરો થઈ જાય. 2 માર્ક રમતા રમતા મળી જાય. 5મું પછી 6થો સંમિત આવૃત્તિ વિતરણના 2 અંતિમ ચતુર્થકોનો સરવાળો. જો તમને એવું કીધું છે 2 અંતિમ ચતુર્થકોનો સરવાળો એટલે આને શું કહેવાય ખબર હોવી જોઈએ. 2 અંતિમ ચતુર્થકો નો સરવાળો એટલે શું? તો બરાબર શું થશે? Q3 Q1 છે ને આ અંતિમ ચતુર્થકો કહેવાય. એ કેટલા છે? 138 આપ્યા છે. હવે મધ્યસ્થ શોધવાનો છે. હવે મધ્યસ્થ શોધવાનો છે પણ તમને એવું કીધું છે કે આવૃત્તિ વિતરણ કેવું છે? સંમિત. તો સંમિત આવૃત્તિ વિતરણ હોય એટલે તમને ખબર પડવી જોઈએ. તો એનું લક્ષણ છે સંમિત આવૃત્તિ વિતરણનું Q3 Q1 બરાબર 2m થાય. એટલે બેની કિંમત સરખી જ હોય. તો આ આપ્યું છે 138 અને અહીંયા 2m. તો આપણને m ની કિંમત પૂછી છે અને 2 વડે ભાગી નાખો. 138 ભાગ્યા 2 બરાબર m. માટે m બરાબર 6 અને 9 એટલે કે 69 થશે. 6 દુ 12 ને 9 દુ 18 m બરાબર 69 થશે. તો આવા રમકડા જેવા 2 માર્કના દાખલા તમને પૂછાશે અને આ દાખલા જો
આવડે તો તમારે માર્ક સારા આવશે. પછી 7મો દાખલો છે એક ધન વિષમ આવૃત્તિ વિતરણનો વિષમતાંક. જો હવે તમને વિષમતાંક આપી દીધો છે એટલે કે જે આપ્યું છે 0.75. પછી એવું કીધું છે પ્રમાણિત વિચલન 20 અને મધ્ય ક. પ્રમાણિત વિચલન એટલે s આ 20 અને મધ્ય ક એટલે e આપ્યું છે આપણને x બાર બરાબર આપ્યું છે 37.50 અથવા 37.5 લખો, કોઈ ફેર પડે નહીં. હવે જે આપ્યું છે એ જોઈએ તો આપણને મધ્યસ્થ શોધવાનો છે. તો આપણને પહેલા તો ખબર પડી જોઈએ કે મધ્યસ્થ શોધવાનો છે એટલે સૂત્ર મધ્યસ્થ વાળું જ આવે. તો j બરાબર 3x બાર માઈનસ m upon s વાળું સૂત્ર આવશે. j બરાબર 0.75 અને 3 m x બાર ની જગ્યાએ આપણે x બાર લખશું, સોરી 37.5 લખશું અને માઈનસ m ની જગ્યાએ m લખશું કારણ કે શોધવાનું છે ભાગ્યા s ની જગ્યાએ 20. આને આ બાજુ લઈ જાઓ 0.75 ગુણ્યા 20. આ ત્રણ જોડે ગુણાકાર કરો 5 તેરી 15 નો પાછળ વધી 1 7 તેરી 21 ને 22 નો બગડો વધી 2 3 તેરી 9 ને 2 11 112.5 માઈનસ 3m થશે. તો અહીંયા જુઓ તો આનો ગુણાકાર આવે 15 અને આ 3m ને આ બાજુ લઈ જાઓ અને આમ લઈ જાઓ તો 112.5 માઈનસ 3m ને હું આ બાજુ લઈ જાઉં તો 3m બરાબર 112.5 માઈનસ 15 એટલે m બરાબર 3 છેદમાં આવશે 5m નમ અને 12 માંથી 15 જાય તો 97 આવશે. 112 માંથી 15 જાય તો 97. હવે અહીંયા m ને ભાગાકાર કરો તો 3 તેરી 9 3 દુ 6 અને 3 પંચા 15.5 32.5 આપણો મધ્યસ્થ આવશે. આ 32.5 છે એ આપણો m આવ્યો. હવે એવી જ રીતે 8મો દાખલો છે. જો હવે એ થોડો અલગ છે પણ એ તમારે ગણવાનો છે. તમને કહી દીધું છે મધ્યક છે ને એને મધ્યસ્થ કરતા 3 જેટલો વધુ છે. જો શું કીધું x બાર બરાબર m વત્તા 3 અથવા તો x બાર ઓછા 3 બરાબર m લખો તોય ચાલશે. અને તમને આવૃત્તિ વિતરણનો વિષમતાંક આપી દીધો છે જે બરાબર 0.75. હવે તમને એવું કીધું છે તો પ્રમાણિત વિચલન s શોધવાનું છે. આ સૂત્રમાં કિંમત મૂકશો એટલે મળી જશે. પણ પહેલા આને તમારે મધ્યસ્થને આમ લઈ લો એટલે માઈનસ થઈ જશે એટલે આપણું સૂત્ર આવશે x બાર માઈનસ m બરાબર 3 આવશે. પછી સૂત્રમાં કિંમત મૂકી દો એટલે આવી જશે. હવે મારે દાખલો 9મો ગણવાનો છે. થોડો અઘરો છે એટલે એ 9મો દાખલો ગણાઈ દઉં એટલે પછી આપણું કામ આજનું પૂરું થઈ જશે. તો 9મા દાખલામાં એવું કીધું છે કે q3 q2 બરાબર 3 2 q2 q1 2 q2 q1. તો વિષમતાંક શોધો. હવે પહેલા તો આ દાખલામાં જ તમને ખબર ન પડે, રકમ જ ન સમજાય તો તમારો દાખલો સાચો પડશે નહીં. તો હવે અહીંયા પહેલા તો q2 ની જગ્યાએ m મૂકી દેવાય. શું કરાય? q2 બરાબર m મૂકી દો. તો જો હવે q3 m બરાબર 2 m q1 થઈ જાય. હવે જો તમે મેં તમને
સૂત્ર લખાયા આગળ સમજાવ્યું ત્યારે કીધું હતું એક સૂત્ર છે આ નાના દાખલામાં કામ આવશે ત્યારે મેં કીધું હતું q3 m q1 છેદમાં q3 m અને વત્તા m q1 આવું કીધું હતું. તો હવે તમારે આ q3 m ની જગ્યાએ શું મૂકવાનું છે? આ q3 m બરાબર 2 m q1 આ મૂકતા. તો જો હવે અહીંયા શું મૂકવાનું છે? 2 m q1 minus m q1 છેદમાં આ q3 ની જગ્યાએ 2 m q1 વત્તા આ m q1. હવે તમે જુઓ તો અહીંયા કોમન m q1 આવશે. જો m q1 કોમન આવે અહીં શું થયું? 2 1 અહીંયા કઈનો એટલે 1 હોય. અથવા જો તમે આ 2 m q1 માંથી 1 m q1 બાદ કરો તો એ શું વધશે? 1. અને અહીંયા નીચે 2 m q1 માં 1 ઉમેરો એટલે વત્તા અહીંયા આવશે 2 વત્તા 1 આવડી ગયું. તો 2 માંથી 1 જાય 1 2 ને 1 3 એટલે આપણો જવાબ આવશે 0.33 વિષમતાંક. આ થઈ વાત ટૂંકા દાખલાની. બાકીના જે દાખલા છે એ પછીના લેક્ચરમાં આપણે જોઈશું, સમજીશું. અત્યારે આટલું રાખીએ. ઘરે રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત.